ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરી રહ્યા છે સ્ટાન્ડર્ડ 10ના, અને એક આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક કન્ટિન્યુ છે ફંક્શન બેઝડ. એમાં આપણે લગભગ 4 ટોપિક્સ કમ્પ્લીટ કરી લીધા છે. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ અવર ટોપિક નંબર 5, અને એનું નામ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, અને એને આપણે ઓળખીએ છીએ ફ્રીક્વન્સી ઓફ એક્શનથી. પણ જ્યારે તમને ક્વેશ્ચનમાં કે આન્સરમાં કે કમ્પ્લીટ ધ ડાયલોગ છે, આઈડેન્ટિફિકેશન છે, એમાં બંને વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન અને સાથે સાથે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફંક્શન બેઝડ એક્સરસાઇઝીસ. સ્ટુડન્ટ્સ, આ વસ્તુ દરેક વખતે તમારી સામે મૂકવાનો મારો ઇશ્યુ એ છે કે તમે એને ઇઝીલી સમજી જાઓ કે તમારે ફંક્શનના આન્સર કયા સ્ટાઇલમાં લખવાના છે. એટલે જ્યારે તમે એને પ્રિપેર કરો તો તમને એનો પ્રોપર વે ઓફ સ્ટડિંગ ખ્યાલ આવી જાય કે મારે આવી જ રીતે યાદ કરવાનું છે. હું તમને વારંવાર કહું છું કે તમારા ક્વેશ્ચન જે છે 3 અલગ અલગ રીતે પૂછાય છે. સેક્શન સીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ 32 to 34 3 માર્ક્સ, આના 3 માર્ક્સ તમને ઇઝીલી મળી જાય. એમાં તમારે એક અક્ષર લખવાનું નથી, જસ્ટ તમારે એને આઈડેન્ટિફાય કરવાનું છે, ઓળખવાનું છે. જો તમને કીવર્ડ્સ પરફેક્ટલી ખબર હશે, યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાય. ફટાફટ તમે એને આઈડેન્ટિફાય કરી શકશો. આમાં આપણે કશું સિંગલ વર્ડ લખવાની જરૂર નથી આ એક્સરસાઇઝીસમાં, અને આ 3 માર્ક્સના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 35 to 37, અગેન 3 માર્ક્સ છે, અને આમાં પણ એમસીક્યુઝ ટાઈપના ક્વેશ્ચન્સ છે. એટલે કયા એમસીક્યુઝ ટાઈપ? ઓલરેડી તમને ડાયલોગ્સ આપ્યો છે, એ ઇનકમ્પ્લીટ છે. એને કમ્પ્લીટ કરવા માટે નીચે 4 ઓપ્શન આપેલા છે, અકોર્ડિંગલી ધ ફંક્શન અને અકોર્ડિંગલી ધ અપર સેન્ટેન્સ ઓર લોઅર સેન્ટેન્સ. ડાયલોગનો જે સેન્ટેન્સ તમને આપેલો છે, કાં તો એ પ્રશ્ન જગ્યાએ હશે, કાં તો ઉપરના એ વ્યક્તિ બોલતી હશે, કાં તો બી બોલતી હશે. એના આધારે અને ફંક્શનના આધારે 4 ઓપ્શનમાંથી એક કરેક્ટ ઓપ્શન પસંદ કરવાનું છે. અહીંયા પણ તમારે સિંગલ વર્ડ તમારી રીતે લખવાનું નથી. અહીંયા આપણે કોઈ સેન્ટેન્સીસ પ્રિપેર કરવાના નથી રહેતા. 38 to 40, અગેન 3 માર્ક્સ. અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે, તમારે અહીંયા કમ્પ્લીટ સેન્ટેન્સ તમારી રીતે કરવાનું રહેશે. હાફ સેન્ટેન્સ આપેલું હશે, ગમે તે પાર્ટ આપેલું હોય, સ્ટાર્ટિંગનો પોર્શન આપ્યો હોય અથવા તો લાસ્ટ પોર્શન આપ્યો હોય, તો એ અકોર્ડિંગલી તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું રહેશે. અહીંયા ટેન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા સ્પેલિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ફંક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એક સિંગલ મિસ્ટેક, એક સિંગલ ગ્રામેટિકલ મિસ્ટેક અથવા તો એક સિંગલ સ્પેલિંગની મિસ્ટેક તમારા માર્ક્સ લઈ જશે. એટલે ઉપરના જે 3+3 6 માર્ક્સ છે એ ઇઝીલી કવર થઈ જાય એવા છે. અહીંયા પણ થોડી પ્રેક્ટિસ થશે, યુ કેન ઇઝીલી કવર ધી 3 માર્ક્સ ઓલ્સો. વોટ ઇઝ ફંક્શન એન્ડ વોટ ઇઝ ફંક્શનલ ગ્રામર? આપણે વાત કરી ચૂક્યા છીએ, તેમ છતાં આપણે વારંવાર આ વસ્તુને રિપીટ કરીએ છીએ. ફંક્શન એટલે કાર્ય અને ફંક્શનલ ગ્રામર એટલે કાર્યાત્મક વ્યાકરણ, જે ક્રિયાની સાથે જોડાણ થયેલું છે. એને સ્ટ્રક્ચર તો છે જ, પણ એ સ્ટ્રક્ચરલ કરતાં પણ ફંક્શનલ વધારે છે, જેના સામાજિક અને વાસ્તવિક કાર્યો સાથે નિસ્બત હોય. જો આ જે છે ને પ્રેક્ટિકલ ઇંગ્લિશ છે એમ સમજી લો તો તમને એક વધારે ખ્યાલ આવશે. પ્રેક્ટિકલ ઇંગ્લિશ, તમે કોઈ જગ્યાએ ઊભા છો, કોઈની સાથે વાત કરવાની છે, તમને સિંગલ સેન્ટેન્સીસ આવશે, તમને ફંક્શન આવશે, યુ કેન ઇઝીલી યુઝ ધેમ. એક એવું વ્યાકરણ જે વાતચીતમાં જે ભાષાનો ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એનું વિશ્લેષણ કરી જાય છે, એ તમને દર્શાવે છે. એટલે ફંક્શનલ ગ્રામર તમારા એક્ઝામ ઓરિએન્ટેડ તો ઇમ્પોર્ટન્ટ છે જ. સ્ટુડન્ટ્સ 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે, સૌથી વધારે મેક્સિમમ વેટેજ ધરાવતો ગ્રામરનો ટોપિક છે, અને પાછો 10થના લેવલે ખૂબ ઇઝી છે. હા, 11th 12થમાં એક સ્ટેજ અપ થશે, પણ 9th અને 10થના લેવલમાં એ
કમ્પેરેટિવલી 11th-12th ખૂબ જ ઇઝી છે. એટલે જેટલી વધારે મહેનત કરશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, ઇટ મેક્સ ઇઝી ફોર યુ. ઓકે, નાવ આપણે આપણા ટોપિક તરફ આવી જઈએ. ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો ફ્રીક્વન્સીઝ. જ્યારે ક્રિયાની તીવ્રતા દર્શાવવી હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ અથવા તો ફ્રીક્વન્સી વાપરવામાં આવે છે. હવે તીવ્રતા એટલે એ ક્રિયા કેટલી વાર કરો છો, બસ એ જ વસ્તુ છે, તેને આપણે ક્રિયા કહીએ છીએ. આ ફંક્શનની સાથે સાદો વર્તમાનકાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સમજી લો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સબ્જેક્ટ હોય, મેઇન વર્બ હોય અથવા તો મેઇન વર્બની સાથે SES મૂકેલો હોય, ઓબ્જેક્ટ હોય એન્ડ અધર વર્ડ્સ હોય. હવે આઈ, વી, યુ, દે અને પ્લુરલ સબ્જેક્ટ એટલે કે બહુવચન કર્તાની સાથે મેઇન ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનો V1 ફોર્મ વાપરવાનો રહેશે. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, ધે પ્લે, બોયઝ પ્લે, ગર્લ્સ પ્લે. કેમ કે પ્લુરલ ફોર્મ છે. માય મધર એન્ડ માય ફાધર બંને મળી જાય તો પ્લે બની જશે. ખ્યાલ આવે છે? એટલે પ્લુરલ ફોર્મ થશે. અને એ સિવાય હી, શી, નેમ અને સિંગ્યુલર સબ્જેક્ટ એટલે હી, શી, ઇટ નામ, કોઈ પણ વ્યક્તિનું નામ હોય કેમ કે સિંગ્યુલર છે. અને સિંગ્યુલર સબ્જેક્ટ એટલે બોયઝ હોય તો પ્લે વાપરવાનો છે. બટ બોય હોય એક જ છે તો તમારે પ્લેઝ કરવું પડે. ક્રિયાપદની સાથે એસ કે ES મૂકવું પડે. આ બહુ સિમ્પલ છે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે સ્ટાર્ટિંગમાં ટેન્સીસ જોયા એ વખતે જોઈ લીધા છે, પણ અત્યારે ફરીથી તમને રિકોલ કરાવવાનો ઇસ્યુ છે કે કદાચ એ વખતની આ વસ્તુ યાદ ન હોય પણ અહીંયા જોયા પછી તમને એ વસ્તુ યાદ આવી જાય. કીવર્ડ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ઇઝીલી ગેઇન કરી શકો ને એવા કીવર્ડ્સ છે. તમને મજા આવશે એવા પ્રકારના કીવર્ડ્સ. એમ કહીએ તો ચાલે. ઓલવેઝ જોયું છે ને આ વર્ડ. મેક્સિમમ ટાઈમ તમારા યુનિટમાં આપેલા જ છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, જે તમે એને નામ આપવાનું હોય એ તમે એને નામ આપી શકો છો. જનરલી આ બે છે તમારા યુનિટ નંબર 3ની અંદર. યુનિટ નંબર 3 એટલે આપણો કયો છે? યુનિટ નંબર 3 વિચારો. હ્યુમન રોબોટ નહીં, અરુણ કૃષ્ણમૂર્તિ. હ્યુમન રોબોટ જે છે એમાંથી આપણે નાઇસિટીઝ લીધો છે અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને પ્લેસ છે એ યુનિટ નંબર 1ને બિલોંગ કરે છે. અને આ જે છે તમારું ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો ફ્રીક્વન્સી જેને કહીએ એ છે આપણા અરુણ કૃષ્ણમૂર્તિ એટલે યુનિટ નંબર 3. એમાં ઓલવેઝ, ઓલમોસ્ટ ઓલવેઝ એટલે ઓલવેઝ કરતાં એક લેવલ નીચે, થોડુંક ઓછું. યુઝ્યુઅલી, ઓલવેઝ એટલે તો હંમેશા, યુઝ્યુઅલી એટલે ક્યારેક. ઓફન એટલે સામાન્ય રીતે તમે કરો જ છો. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. સમટાઈમ ક્યારેક જ. ઓકેઝનલી પ્રસંગોપાત, કોઈ ફંક્શન હોય, કોઈ પર્ટિક્યુલર એક્શન હોય, કોઈ પર્ટિક્યુલર કામ હોય એ જ વખતે તમે કરતા હો. સેલ્ડમ એટલે ભાગ્યે જ. રેરલી એટલે મહા મુશ્કેલીથી. ઓલમોસ્ટ નેવર લગભગ નથી જ કરતા. અને નેવર એટલે ક્યારેય નહીં. સ્ટુડન્ટ સમજી લો ઉપરથી નીચે તરફ ગયા એટલે 100%થી તમે 0% તરફ આવ્યા છો. ઓલવેઝ એટલે હંમેશા અને નેવર એટલે ક્યારેય નહીં. એટલે આની ફ્રીક્વન્સી, એની જે ફ્રીક્વન્સી છે ને એ અપથી ડાઉન થઈ રહી છે. ખ્યાલ આવે છે? એટલે ઓલવેઝથી જેમ નીચે આવશો એટલે 100% પરથી તમે 0% તરફ આવશો. એટલે તમને એનો પણ ખ્યાલ આવશે કે આ વર્ડ્સ તમારે કઈ ક્રિયા સાથે વાપરવાના છે. સમજો કે તમે ચા પીવો છો, રોજ પીવો છો, ડેલી તમારે પીવાની છે તો તમે ઓલવેઝ યુઝ કરો છો. પણ રોજ સવારે સમજો કે સવારે તમે બહુ હેવી નાસ્તો કરો છો,
ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સવારે કોફી પીવાની. ભાઈ જનરલી આપણે કોફી નથી પીતા, હા દૂધ પીએ તો એ વસ્તુ તમે યુઝ કરી શકો છો યુઝ્યુઅલી કે ઓફનમાં, પણ ભાગ્યે જ સવારમાં કોફી પીતા હોવ તો સેલ્ડમ યુઝ કરો, રેરલી યુઝ કરો. અને સવારે ઉઠીને કોલ્ડ ડ્રિંક પીવાની વાત કરીએ તો લગભગ નેવર જ હોય કે સવારે ઉઠતાની સાથે આપણે ઠંડુ કોલ્ડ ડ્રિંક પીતા હોઈએ, દેટ ઓલમોસ્ટ નેવર. લગભગ એવું કોઈ નથી કરતા, કરતા હોય તો અલગ વસ્તુ છે, બાકી જનરલી આપણે નથી કરતા. એટલે ખ્યાલ આવે છે ઓલવેઝ એટલે 100% અને નેવર એટલે 0%. થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક્ઝામ્પલ્સ એટલે એનું સેટઅપ કેવું છે. ઓલવેઝ કીપ, જો હવે યાદ રાખવાનું છે, જેટલા તમે કીવર્ડ્સ જોયા છે એની સાથે ક્રિયાપદ જોડાયેલો હશે. રેરલી ફાઇન્ડ, ફ્રીક્વન્ટલી એન્ટર્સ, સેલ્ડમ રેન્સ, યુઝ્યુઅલી સ્લીપ્સ. હવે અહીંયા ઓલવેઝ ફાઉન્ડ્સ, નેવર ગોઝ, ઓફન વિઝિટ. ખ્યાલ આવે છે? ઉપર બધા જે આપેલા છે આપણા કીવર્ડ્સ છે અને એની સાથે સાથે તમને વર્બ ફોર્મ આપેલા છે. કોઈમાં મેઇન વર્બ ફોર્મ છે અને કોઈમાં SESનો ઉપયોગ કરેલો વર્બ ફોર્મ છે, એટલે એટલા માટે કે અકોર્ડિંગલી ધ સબ્જેક્ટ. હવે આપણે વાત કરીએ મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. સેન્ટેન્સીસ, નેમ ઓફ ધ ફંક્શન. અગેન મેં તમને પહેલાં પણ વાત કરી છે કે જેમ જેમ આપણા ફંક્શન વધશે એમ આપણે સેન્ટેન્સીસ મિક્સ સેન્ટેન્સીસ લેતા રહીશું. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ? અવર ટીચર ઓફન અરાઇવ્સ અર્લી એટ ધ સ્કૂલ. Geeta has been studying since 6 o'clock. I live in Arihant Society which is near Nehru Nagar. Khushbu always visits the library. જો હવે સમજી લો અહીંયા તમને 5 સેન્ટેન્સીસ આપેલા છે. હવે આપણે વાત કરીએ છીએ ફંક્શનની. પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, સ્પેસિફાઈંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ 4 તમારી પાસે ફંક્શન આપેલા છે. નાવ યુ હેવ ટુ મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન. પહેલાં આઈડેન્ટિફાઈ કરી લો. હાવ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. હાવ લોંગ છે એટલે ABCD માંથી કયો આવશે? જસ્ટ ડિસાઇડ કરી લો. અવર ટીચર ઓફન અરાઇવ્સ, નક્કી કરી લો. સિન્સ છે ત્રીજામાં, હું હિન્ટ જ બોલું છું અત્યારે. ફોર્થની અંદર અરિહંત સોસાયટી વિચ ઇઝ નિયર નહેરુ નગર અને લાસ્ટમાં ઓલવેઝ વિઝિટ્સ. એટલે તમને મેં જે કીવર્ડ્સ આપી દીધા છે. હવે આપણે વાત કરીએ આપણા આન્સર્સની. પહેલોનો આન્સર છે બી એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ. મેં પહેલાં જ કીધું હાવ લોંગ, વધારે ભાર આપીને એ વર્ડનો મેં ઉપયોગ કર્યો. બીજામાં મેં શબ્દ યુઝ કર્યો છે ઓફન અરાઇવ્સ, એટલે શું બનશે? કરેક્ટ, એટલે કે ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ. સિન્સ વાપર્યો, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે એ. અરિહંત સોસાયટી શું બતાવે છે? લોકેશન, કરેક્ટ, સી. અને અગેન ઓલવેઝ છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ. એટલે આ તમારા 5 સેન્ટેન્સીસ થઈ જશે. Complete the dialogue selecting the correct function. Mohit say, how come you are here in this mall? કેટલી વાર તમે આવો છો? ડેવિડ કંઈક રિપ્લાય કરે છે. હવે આપણા ઓપ્શન જોઈએ. Why do you want to go to mall? It is a good mall. This mall is situated near town hall. Oh, I often visit this mall. હવે આ ચારમાંથી 4 અલગ પ્રકારના ફંક્શનને ડિસ્ક્રાઇબ કરે છે, ડિનોટ કરે છે. જો તમને ખ્યાલ આવી ગયો હોય તો આપણે પકડવાનું છે અત્યારે એક્શનને. એટલે એક્શનને રિલેટેડ જે હિન્ટ હોય એ તમે એને પકડી રાખો. વી વિલ ડિસ્કસ અબાઉટ ઇટ લેટર. બીજાની વાત કરીએ. મોના,
વેન ડુ યુ વિઝિટ યોર સ્કૂલ લેબોરેટરી? ક્યારે તમે સ્કૂલ લેબોરેટરીની મુલાકાત લો છો? જયા કંઈ રિપ્લાય કરે છે, વી ડોન્ટ નો અબાઉટ દેટ. એ, એવરી સ્ટુડન્ટ હેઝ ટુ વિઝિટ લેબોરેટરી ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 2 વાર. આઈ ઓફન વિઝિટ માય સ્કૂલ લેબોરેટરી વેન આઈ હેવ અ પ્રેક્ટિકલ. જ્યારે પણ પ્રેક્ટિકલ હોય છે ત્યારે હું જઉં છું જ. ઓલવેઝ નથી, ઓફનનો ઉપયોગ કર્યો છે. અવર સ્કૂલ હેઝ અ ગુડ લેબોરેટરી. માય સાયન્સ ટીચર ઓલવેઝ ટેક અસ ટુ લેબોરેટરી. ભાઈ અમને તો રોજ લઈ જાય છે. હવે આપણે વિચારવાનો છે આન્સર્સ. પહેલાનો આન્સર વિચારી લીધો અને બીજાનો પણ. ઓકે, ફર્સ્ટમાં આવશે ડી, કરેક્ટ. એટલે આઈ ઓફન વિઝિટ ધીસ મોલ. અને બીજામાં પણ ઓફન જ હિન્ટ છે. એવરી સ્ટુડન્ટ છે, ટીચરમાં ઓલવેઝ ટેક અસ, પણ અહીંયા એમ કે છે વેન ડુ યુ વિઝિટ? તું ક્યારે વિઝિટ કરે છે? તો કે આઈ ઓફન વિઝિટ. માય ટીચર, અમારા ટીચર અમારા બધાને લઈને જાય છે, એટલે એ કહે છે આઈ ઓફન વિઝિટ માય સ્કૂલ લેબોરેટરી વેન આઈ હેવ અ પ્રેક્ટિકલ. Complete the sentences using the function given in the brackets. When did Dr. Desai visit? અહીંયા describing place કરવાનું છે. વિક્રમ ડેશ ડિસ્ક્રાઇબિંગ એક્શન. જો જ્યારે પણ ફ્રીક્વન્સી ઓફ એક્શન પૂછાશે તો ફક્ત અને ફક્ત કરતા આપ્યું હશે. ક્રિયાપદ અને એક્શન બધું જ તમારે સેટઅપ કરવાનું છે. મહેશ હેઝ રેન્ટેડ અ હાઉસ ડેશ લોકેશન વાપરવાનું છે અહીંયા. ડેશ ઇન ધ મોર્નિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આઈ આગળ છે, કર્તાને આઈ લેવાનો છે, સબ્જેક્ટ તમારો આઈ છે અને વચ્ચેનો સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ધ મ્યુઝિક ક્લાસ વિલ સ્પેસિફાઈંગ ટાઈમ. પહેલામાં પ્લેસ છે, બીજામાં એક્શન વર્ડ યુઝ કર્યો છે, ત્રીજામાં લોકેશન વર્ડ યુઝ કર્યો છે, ફોર્થમાં અગેન ફ્રીક્વન્સી ઓફ એક્શન છે અને સ્પેસિફાઈંગ ટાઈમ આપેલો છે. હવે આના પછીના જે ક્લિપ આવશે એમાં આન્સર આવશે. સ્ટુડન્ટ્સ યાદ રાખજો, આ આન્સર મારા જે છે એ જ સાચા છે એવું જરૂરી નથી. એ સિવાય પણ તમે ચેન્જીસ કરીને આન્સર લખી શકો છો. બટ એક તો ટેન્સ, ગ્રામેટિકલી કરેક્ટ, સ્પેલિંગ તમારા બધા જ સાચા હોવા જોઈએ અને ફંક્શન તમારા કરેક્ટ હોવા જરૂરી છે. Complete the sentences using the function given in the brackets. પહેલું સેન્ટેન્સ છે આપણું કયું છે? When did Dr. Desai visit America? Describing place. વિક્રમ always comes school on time. હંમેશા સ્કૂલ ટાઈમે આવે છે. એટલે જો એક તો વિક્રમ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે આપણે કમ્સ વાપર્યું છે અને ઓલવેઝ મારે વાપરવાની ઈચ્છા થઈ તો મેં ઓલવેઝ વાપરી લીધું. તમારે એને લેટ બતાવવાનું છે, તમારે એમ કહેવું છે કે ક્યારેક લેટ આવે છે, ક્યારેક જ જલ્દી આવે છે, ઓન ટાઈમ નથી આવતો, વોટ એવર યુ વોન્ટ્સ. ઓલવેઝ, એવર, રેરલી, યુઝ્યુઅલી, ફ્રિકવન્ટલી બધા જ વર્ડ્સ તમે યુઝ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. મહેશ હેઝ રેન્ટેડ અ હાઉસ નિયર હિઝ કોલેજ. લોકેશન બતાવવાનું છે એટલે ઓલવેઝ, આઈ ઓલવેઝ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. ભાઈ સવારે હું હંમેશા ચા જ પીવું છું. આજે પીધી કે ન પીધી અલગ વસ્તુ છે, પણ જનરલી ઓલવેઝ એટલે કે ભાઈ પહેલાં ચા હોય ને હોય જ, એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન બતાવે છે. ધ મ્યુઝિક ક્લાસ વિલ, અહીંયા ટાઈમ બતાવવાનું છે, બિગિન આફ્ટર ધ સમર વેકેશન. સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટુડ? અહીંયા આપણે જે પહેલાં ચાલી ગયેલા ફંક્શનને પણ જોડે લઈ લીધા છે, જેમાં પ્લેસ, લોકેશન, ટાઈમ અને એની સાથે સાથે આપણે એક્શનને એડ કર્યું છે. તમારું એક્શન એકલો વર્ડ યુઝ રેરલી કરે છે અથવા તો સાથે સાથે ફ્રીક્વન્સી ઓફ એક્શન યુઝ કરે છે અથવા તો ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ એક્શન, એવા બધા જ પ્રકારના વર્ડ યુઝ કરી શકે છે. એક વસ્તુ સમજી લો, એક્શન એટલે ક્રિયા. ઘણીવાર એવું પણ બને છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ન હોય પણ ક્રિયા આપેલી હોય એટલે કે વર્બ ફોર્મ આપેલો હોય તો તમે એને પણ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં ઇન્ક્લુડ કરી શકો છો. કીપ લર્નિંગની સાથે સાથે સક્સેસફુલ પીપલ આર નોટ ગિફ્ટેડ. સામાન્ય રીતે એવું કહે છે કે ભાઈ સક્સેસફુલ થઈ ગયા કેમ કે ભાઈ ગોડ ગિફ્ટેડ છે, ઈશ્વર તરફથી. નો ડાઉટ
ઈશ્વરે એમને ગડ્સ આપ્યા જ છે, બટ બધા જ સક્સેસફુલ પીપલ જે છે એ ગિફ્ટેડ નથી હોતા. તો એ કેવી રીતે બને છે સક્સેસફુલ? દે જસ્ટ વર્ક હાર્ડ દેન સક્સીડિડ ઓન પર્પઝ. એ લોકો પહેલાં ખૂબ જ વધારે મહેનત કરે છે. એટલે યાદ રાખવાનું છે કે હાર્ડવર્કનો બીજો કોઈ ઓપ્શન નથી. એના ઇક્વિવેલન્ટ થઈ જાય એવી કોઈ વસ્તુ નથી. એટલે હાર્ડવર્ક આપણા માટે ખૂબ જ જરૂરી છે. સો ઓલવેઝ કીપ લર્નિંગ, સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી.